હાય ગાઈઝ, કેમ છો બધા? ધીસ ઇઝ મી શ્રુતિ પંચાલ, રેન્ક 9 જીપીએસસી ક્લાસ 1-2. ઇનફ વિથ ઇન્ટ્રોડક્શન. હવે કામની વાત કરીએ. બહુ બધા દિવસથી હું પ્લાન કરું છું કે તમને આવીને મળું યુટ્યુબ પર. હમણાંથી એકદમ બંધ થઈ ગયું છે યુટ્યુબ. આઈ અન્ડરસ્ટેન્ડ દેટ. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. પણ આઈ હેવ બીન બિઝી વિથ ધ મેન્સ બેચ ફોર દિશા. એકચ્યુઅલી આજે 2-4 જણના કોલ આવ્યા કે મેમ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, અમને ખબર જ નથી. પ્લીઝ એક વિડીયો કરો ને. એન્ડ 3 થી 4 લોકોએ આજે જ એડમિશન લીધું. તો દેવર લાઈક કે મેમ અમારે પહેલેથી જ જોડાવું છે, પણ અમને ખ્યાલ જ નથી કે બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. બિકોઝ ડેમો લેક્ચર્સ પણ યુટ્યુબ પર નથી મૂક્યા એન્ડ વી હેડ નો આઈડિયા. તો ટુડે આઈ એમ હિયર. દિશા બેચ વિશે વાત કરીશ. મારે તો આન્સર રાઇટિંગમાં ઇવેલ્યુએશન ઓનલાઈન લઈને આવવું છે. થોડોક ટાઈમ મળશે એટલે વી વિલ ડૂ દેટ ઓલ્સો. આઈ વિલ ટ્રાય. નાવ લેટ્સ સી. દિશા બેચ જે છે આપણે લાસ્ટ યર પણ કરી હતી. આ વર્ષે પણ દિશા બેચ કરી છે. દિશા બેચ ઇઝ લાઈક અવર સિગ્નેચર બેચ ફોર મેન્સ. ધ મોસ્ટ લવડ બેચ બાય સ્ટુડન્ટ્સ. મેન્સની આપણે વાત કરીએ તો આઈ ડીડ અ વિડીયો ઓન બુક લિસ્ટ. પણ તમે એ બુક લિસ્ટ વાંચ્યા પછી બી જ્યારે ક્વેશ્ચન્સ લઈને બેસશો ને તો તમને એવું લાગશે કે ભાઈ આ ટોપિક વિશે ખબર છે, પણ એક્ઝામમાં ક્વેશ્ચન્સની અંદર શું પૂછ્યું છે ને એ સમજાતું નથી. અને કદાચ સમજાય છે તો એના રેલેવન્ટ આપણી પાસે પોઈન્ટ્સ નથી. ઘણા બધા આવા ઇશ્યુઝ થતા હોય છે. લાઈક આજે જ અમે એથિક્સનો ક્લાસ. સો યસ, દિશા બેચ હેઝ સ્ટાર્ટેડ સિન્સ ફ્રાઈડે. 16 તારીખથી અમે સ્ટાર્ટ કરી છે. 5 લેક્ચર્સ થયા છે. અને આજે અમે લોકોએ ડિસ્કસ કર્યું ઇઝ વોર એથિકલ. અત્યારે વિશ્વમાં આટલી બધી જગ્યાએ વોર ફાટી નીકળી છે. હવે જો તમે પ્રોપર પ્રિપેરેશન કર્યા વગર લખશો દેન કેવું થશે કે તમે હા એથિકલ છે, ના એથિકલ છે, કોઈ પણ નો સ્ટેન્ડર્ડ લેશે મોટા ભાગના લોકો કે વોર એથિકલ નથી. અમુક લોકો થોડુંક વધારે સારું લખતા શીખ્યા હશે તો હા પણ પાડશે કે હા અમુક સંજોગોમાં એથિકલ છે. બટ અમે આજે દિશા ક્લાસમાં જે આખું વોર એથિકલ છે કે નહીં એ એક ઇન્ટરનેશનલ થિયરી પ્રમાણે ભણ્યા. ઇટ ઇઝ કોલ્ડ ધ જસ્ટ વોર થિયરી. એના 6 પિલર્સ હતા કે ભાઈ વોર જે છે કયા કયા કારણસર થાય તો ઓકે છે અને કયા કયા કારણસર થાય તો ઓકે નથી, એથિકલ છે, નૈતિક છે, અનૈતિક છે. વોર ચાલુ થઈ જાય જસ્ટ ઇન બેલોરા, બરાબર, જસ્ટિન બેલો એ થિયરીનું નામ છે કે ભાઈ વોર ચાલુ થઈ જાય પછી કઈ વસ્તુઓ એથિકલ છે એની અંદર. એમાં પણ એક્ઝામ્પલ્સ છે કે ભાઈ અત્યારે ઇઝરાયેલે જે સિવિલિયન્સની ઉપર બોમ્બિંગ કર્યું તો એ જસ્ટ ઇન બેલો થિયરી પ્રમાણે અનએથિકલ છે. જસ્ટ પોસ્ટ બેલમ બહુ બધી થિયરીઝ કરી બહુ જ સિમ્પલ વેમાં. ઓલ્સો એક વખત ટીચર સમજાવી દો. લેક્ચર્સ હશે, બરાબર. કમ્પ્લીટ સિલેબસના એક ટોપિકનું ડિસ્કશન થશે ઇન અ વે કે તમે આન્સર લખી શકો. જે પણ ટોપિક્સ તમે ભણો છો એના માટે એવરી ડે લેક્ચર્સની સાથે સાથે જ આન્સર રાઇટિંગ સેશન્સ ચાલુ ને ચાલુ હોય છે કે આ ટોપિક છે તો વોટ ક્વેશ્ચન્સ કેન કમ, કઈ રીતે આપણે આન્સર લખીશું, ઇન્ટ્રોડક્શન શું લખીશું, કન્ક્લુઝન શું લખીશું. અમે લોકોએ મોટા ભાગના એથિક્સના આન્સર્સમાં થિંકર્સ પણ ફિક્સ કરી દીધા છે. કેસ સ્ટડીઝ લખવાની ચાલુ કરી દીધી છે. લોટ ઓફ થિંગ્સ વી હેવ સ્ટાર્ટેડ ડુઈંગ. જે પણ ટોપિક્સ ભણીએ છીએ એનું ડેઇલી હોમવર્ક આવે છે આન્સર્સ લખવાના ટર્મ્સમાં. અને આ આન્સર્સ જે છે એવરી ડે ક્લાસમાં ડિસ્કસ થાય છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ મારી આ ભૂલ છે અને મારે બેટર આન્સર કરવા માટે આ વસ્તુઓ એડ કરવી પડશે. સેલ્ફ રિયલાઇઝેશન ઇઝ ધ બેસ્ટ રિયલાઇઝેશન. હું પણ બધાના હોમવર્ક જોતી હોઉં છું અને મને એવું લાગે કે આ વ્યક્તિને વધારે જરૂર છે કેમકે અત્યારે બધા જ શીખી રહ્યા છે. તો હું એને બોલાવું ક્યાં તો કોલ પણ કરું, વોટ એવર વર્ક્સ. હવે ગયો સન્ડે તો ભાઈ 2 જ ટોપિક્સ ભણ્યા હતા એટલે એટલું બધું હતું નહીં કે આખું પેપર લખી શકીએ. ધીસ સન્ડે વી આર રાઇટિંગ એન એથિક્સ પેપર ઓફ 250 માર્ક્સ. તો જો તમારે પણ એવો દ્રઢ નિશ્ચય છે કે ભાઈ 2025ની મેન્સ બહુ જ સરસ લખવી છે તો ઇમેજિન કરો દિશા બેચના સ્ટુડન્ટ્સ જે છે એ આ રવિવારથી એટલે કે 3 દિવસ પછીથી ફૂલ લેન્થ એથિક્સનું પેપર લખશે અને પછી એવરી સન્ડે ટેસ્ટ આવશે. બીજું એક સબ્જેક્ટ સ્ટાર્ટ થશે કે થોડોક પતવા આવશે એટલે અમે લોકો વીકમાં 2 દિવસ ટેસ્ટ ચાલુ કરીશું. ઓકે, ધીસ વિડીયો ઇઝ અબાઉટ ઇન્ફોર્મિંગ યુ કે દિશા બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે મેન્સ માટે.
લાસ્ટ યરની દિશા બેચના એડમિશન્સ જે છે થયા હતા અરાઉન્ડ 75, એમાંથી આઈ એમ એક્સપેક્ટિંગ બહુ જ સરસ રિઝલ્ટ આવશે. જૂનના રિઝલ્ટની રાહ જોઉં છું. તો યુ ગાઈઝ કેન ઇમેજિન કે હજી ડિક્લેર જ નથી કર્યું કે દિશા બેચ થઈ છે, બટ વી આર ઓલમોસ્ટ ફૂલ. ધીસ યર વી આર ટેકિંગ ઓનલી 50 સ્ટુડન્ટ્સ. ઓનલી 50 સ્ટુડન્ટ્સની બેચ થશે તો જ મારાથી પર્સનલાઇઝડ અટેન્શન અપાશે. ઇવન ફાઉન્ડેશન બેચ વી વર્ક ઓન ધ સેમ પ્રિન્સિપલ, ઓનલી 50 સ્ટુડન્ટ્સ. ઓકે. ઓલ્સો આજે એક છોકરો મારી પાસે આવ્યો કે મેમ હું બહુ જ નવો છું, 20 યર્સનો છું, નામ કોટ નહીં કરું, પણ મને એને બહુ બધા એપ્રિહેન્શન્સ હતા કે મેમ મારાથી લખાશે નહીં લખાય, પણ પછી છેલ્લે બોલ્યો કે મેમ હું 5 દિવસ પણ આવ્યો ને તો મને એટલો કોન્ફિડન્સ આવી ગયો કે હું મસ્ત લખીને આવીશ મેન્સ. તો ધીસ ગિવ્સ મી ઇમેન્સ સેટિસ્ફેક્શન જ્યારે સ્ટુડન્ટ્સનું રાઇટિંગ ઇમ્પ્રૂવ થાય, સ્ટુડન્ટ્સનો કોન્ફિડન્સ લેવલ ઇમ્પ્રૂવ થાય, એન્ડ દેટ ઇઝ વોટ વી વર્ક ટુવર્ડ્સ ઓલ ધ ટાઈમ. બરાબર. ઓનલી 50 સ્ટુડન્ટ્સ, પર્સનલાઇઝ અટેન્શન. ઓલ્સો મારી જે આખી જર્ની છે કે 2 વખત ઇન્ટરવ્યૂમાં અપિયર થઈ હું, એટલે મેન્સ તો ક્લિયર કરી કહેવાય જ, આઈ વોઝ શોર્ટ લિસ્ટેડ, એના પછી 66th રેન્ક, એના પછી 9th રેન્ક. તો મારી જે આખી જર્ની છે કે ભાઈ હું ફેલ થઈ હતી ત્યારે મેં કઈ મિસ્ટેક્સ કરી હતી, પછી 66th રેન્ક આવ્યો તો મેં કયા ઇમ્પ્રુવમેન્ટ્સ કર્યા તો હું લિસ્ટમાં આવી, અને 66th રેન્ક આવ્યા પછી પણ મેં કયા ઓર ઇમ્પ્રુવમેન્ટ્સ કર્યા કે મારો 9th રેન્ક આવ્યો. તો મારી જે આખી જર્ની છે ને એનો એક જીસ્ટ જે છે that is the Disha course or the foundation course that I teach. Also, one thing very important, Disha batch માં all lectures are taken by me. ઓલ. બરાબર. એક પણ ટોપિક ભણાવવા બીજું કોઈ પણ વ્યક્તિ નહીં હોય, બિકોઝ આઈ બિલીવ કે જે વ્યક્તિને ઘણા લોકો સરસ ભણાવે છે, બટ મેં જે વસ્તુ એક્સપિરિયન્સ કરી છે, મેં ટ્રાય કરી છે, ટ્રાયલ એન્ડ એરરથી જે મેં બધી મેથડ્સ ડેવલપ કરી છે, એ મારે તમને શીખવાડવી છે. લાઈક મેં બધા જ સબ્જેક્ટના પેપર્સ લખ્યા છે, એન્ડ લાસ્ટ યર ઓલ્સો દિશા બેચના બધા જ લેક્ચર્સ મેં લીધા હતા, એન્ડ ધ રિઝલ્ટ્સ વર માર્વલસ. ઇવન જો ફાઉન્ડેશન બેચની વાત કરું તો આઈ વુડ સે 80% લેક્ચર્સ ફાઉન્ડેશન બેચમાં પણ હું પોતે જ લઉં છું. હમણાં જ અમારે ફાઉન્ડેશન બેચમાં કેવું થયું કે એક ટેસ્ટ હતી, વીકલી ટેસ્ટ હોય અમારે, દર 15 દિવસે. તો ટેસ્ટ થઈ, જ્યોગ્રાફી ચાલે છે અમારે ફાઉન્ડેશનમાં, હમણાં જ સ્ટાર્ટ થયું છે ફિઝિકલ જ્યોગ્રાફી. તો એનસીઈઆરટીના પહેલાં 5 ચેપ્ટરની ટેસ્ટ હતી. તો અમુક સ્ટુડન્ટ્સના સારા માર્ક્સ આવ્યા, પણ અમુકના બહુ જ ખરાબ માર્ક્સ આવ્યા. તો મેં એ લોકોને અસાઇનમેન્ટ આપી દીધું સબમિશન માટેનું. આવું યુઝ્યુઅલી હોય નહીં, આવું સ્કૂલમાં થાય. આજે લાસ્ટ ડેટ હતી સબમિશનની, બધાએ સબમિટ કર્યું, એન્ડ લિટરલી એવરીવન સબમિટેડ ધી અસાઇનમેન્ટ બિફોર ટાઈમ. અને સબમિશન બાદ એવરીવન ટોલ્ડ મી, લિટરલી બધા જ ક્લાસની અંદર પણ, અને જે સબમિટ કરવા આવ્યા કે જતી વખતે પણ છોકરાઓ મળીને જાય એ લોકો પણ, કે મેમ આ કરાવડાયું ને તમે બહુ જ સારું કર્યું, કારણ કે બહુ જ ક્લેરિટી આવી ગઈ મગજમાં, એન્ડ તમારે દર વીક આવું અસાઇનમેન્ટ આપી દેવાનું. તો વી વિલ નાવ હેવ વીકલી અસાઇનમેન્ટ સિસ્ટમ ઇન ફાઉન્ડેશન બેચ ઓલ્સો. તો આની અંદર તો વીકલી અસાઇનમેન્ટ્સ, ડેલી અસાઇનમેન્ટ્સ બધું ચાલ્યા જ કરતું હોય છે, બટ વી આર ડુઈંગ લોટ ઓફ થિંગ્સ. સો માય 100% એફર્ટ ઇઝ ડેડિકેટેડ ટુવર્ડ્સ ઓનલી વન થિંગ, મારા છોકરાઓનું રિઝલ્ટ સારું આવવું જોઈએ, પાસ થવા જોઈએ. તો દિશા બેચના ટાઈમિંગ્સ વિશે કહી દઉં, મારા પણ ટાઈમ તમને ખબર પડી જશે. સવારે 8 o'clock શાર્પ દિશા બેચ સ્ટાર્ટ્સ. 8 થી 11નો ક્લાસ છે, સો દેટ તમે લોકો ફ્રી થઈને પછી મેન્સ માટેનું જે પણ લખવાનું ભણવાનું હોય એ કરી શકો. ફાઉન્ડેશન બેચ 3 to 6 હોય છે, એટલે હું અહીંયા આગળ સવારે 7-7:30 આવું તો સાંજે અમને લોકોને 7-7:30 થાય છે ઘરે જતા મિનિમમ. તો ઇન કેસ તમને મળવા આવવું છે ઓર કંઈ ડાઉટ્સ છે તો ટ્રાય ટુ કોલ આફ્ટર 11:30, કારણ કે 11:30 સુધી દિશાનો ક્લાસ એક્સટેન્ડ થઈ જ જાય છે રોજે, બિકોઝ ડિસ્કશન બેઝડ ક્લાસ છે ને. એન્ડ પછી 2 o'clock સુધી આવી જાઓ, ક્યાં તો પછી 6-6:15 આવી જાઓ, 6:30 પહેલાં, તો મળી લેવાય. તમારા બધાની પાસે નંબર છે 7011902060. નિધિ મેમ મને સાઈડમાંથી બેસીને કહે છે કે મેમ ફોન કરીને આવવાનું કહો. સો પ્લીઝ કોલ નિધિ મેમ એન્ડ આસ્ક ફોર અ ટાઈમ ટુ મીટ. સો સી યુ સૂન. મળવા આવો, ક્લાસમાં આવો.
ઇન્ફોર્મેશન બેઝડ ક્લાસ છે કે ભાઈ બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે. ફાઉન્ડેશન બેચ પણ અમે લોકોએ હમણાં જ સ્ટાર્ટ કરી છે. એમાં 7 લેક્ચર થયા છે. દિશા બેચમાં 5 લેક્ચર થયા છે. જો તમે બહુ જ સિરિયસ હો તમારી પ્રિપેરેશનને લઈને, જો તમને પર્સનલ ગાઈડન્સ જોઈએ છે, જો તમને એક સક્સેસફુલ કેન્ડિડેટ પાસે ભણવું છે અને તમને સક્સેસ અને ફેલિયર ઇન ધી એક્ઝામિનેશન વચ્ચેનો ડિફરન્સ જોઈએ છે. ઓલ્સો ફાઉન્ડેશન ક્લાસમાં અમે રોજ જે 1 hour ધ હિન્દુ કરીએ છીએ ડિસ્કશન. એવરી ડે 1 hour ડિસ્કશન ઇઝ ઓફ ધ હિન્દુ ન્યૂઝપેપર. તો એનાથી બહુ જ સરસ ફાઉન્ડેશનના સ્ટુડન્ટ્સનું એક નોલેજ એન્હાન્સમેન્ટ થઈ રહ્યું છે. એ લોકોનું જે ઓવરઓલ અવેરનેસ હોવી જોઈએ ઇશ્યુઝના વિશે એ પણ થઈ રહી છે. એન્ડ ડેલી હિન્દુના કારણે it's an amazing class in the foundation and Disha is my favorite batch. So what I will do is આ ક્લાસ પછી કાં તો કાલે somehow I will try to upload one demo or something in case તમને લોકોને ડેમો જોવો હોય તો. But let's see. ચલો then, બાય બાય, ટેક કેર, સી યુ. એક્ઝામના રિઝલ્ટની રાહ ના જુઓ, પ્રિપેરેશન ચાલુ કરી દો. કારણ કે તમે વિચાર કરો, આ સન્ડેથી જ એથિક્સના પેપર અહીંયા લખાવાના ચાલુ થઈ જવાના છે. So these people will have an edge over others. Thank you very much. Bye bye. Take care. See you guys.